આપણે ભક્તિસાર આશ્રમ મોડા કાયમ આપણે રોજ થોડો થોડો સત્સંગ આપણે બધા રાખો છો. ખૂબ આનંદની વાત છે. અને સંતોને આના સિવાય આપણે કોઈ બીજો ખોરાક નથી. મનનો ખોરાક સત્સંગ. તો આપણે બધાએ આ મનનો ખોરાક માટે સંસારી છીએ. આપણે સંસારમાં આપણે દિવસ બધી કામકાજ થોડું ઘણું બધાને હોય એ કરીને આ ટાઈમ આપણે અહીંયા જે કાઢીએ છીએ એ બધા ભાગશાળી છું. નકે તો જગતે ટાઈમ કાઢે છે એ બીજામાં કંઈક ટાઈમ કાઢે છે. આપણે સત્સંગમાં ટાઈમ કાઢીએ છીએ. આપણા સંતોએ તો એમ કીધું છે કે એક શ્વાસ આપણે ખાલી ન જવા દેવો સ્મરણ સિવાય એવું આપણે જીવન બનાવવું જોઈએ. 24 કલાક 8 પોર ને દિવસ રજની અખંડ તાર બોલાય સંતાર સમજી લે ભગત ભાઈ. તારે આગળની ઓળખાય છે આ દેહરૂપી સંતાનને તું સમજી લે. આમાં તાર બે વાગી રહ્યા છે એને તું સમજી લે. અને તારે પહેલાની ઓળખાય છે એને તું યાદ કરી લે. એટલે સંતો આપણને વાત તાજી કરાવે એટલા માટે આપણે સત્સંગમાં નિત રીતે જઈએ છીએ. અને નહીંતર તો જેવી સંગત કરીએ એવા આપણે બની જઈએ. બનાય છે એમ જગત સંગતમાં તો બગડ્યું. એમ જે છે ને બગડે એમાં સંગતથી જ બગડે છે. આપણે ભજનમાં ગાય છે કે દહીંની સંગતમાં દોઢણા બગડ્યા આખું વાણી કે છે. એમ મણા સારામાં બગડવું હોય તો બગડ્યું કહેવાય, ખોટામાં બગડે છે. આખું જગત બગડે છે. અને જ્યાં સુધી આપણને આ સમજ નથી હતી ત્યાં સુધી આપણે પેલા અંધારામાં ને અજ્ઞાનમાં હતા. આપણને ગુરુજીએ જગાડ્યા. આપણે પણ એમ જ હતા. દરેક કોઈ જન્મજાત સત્સંગ ન હોય કોઈ પાસે. એક આપણે દાખલો દઉં. એક ગીરનું જંગલ હતું. ગીરનું જંગલ એની અંદર માલધારી રોજ માલ ચારવા જાય. તો માલધારી ચારતા ચારતા હાથનું અંધારું પડી ગયું અને વળતો વળ્યો તો ગીરથી બારે એક સિંહણનું બચ્ચું પડ્યું નાનું. તાજી સિંહણ વિયાલ બચ્ચું સિંહણ નહીં. અને વિચાર કર્યો કે સિંહણ વગરનું બચ્ચું તો હોય નહીં. આ જરૂર કાંક સિંહણને તકલીફ થઈ હોય તો જ ન હોય ને કે હોય. એકલું બચ્ચું હોય નહીં. એટલે એને ચારે બાજુ જોયું. સિંહણ ક્યાં દેખાણી નહીં. પોતે માલ ફેરે બચ્ચું લઈ લીધું. દયાળુ પણ હતો. એના માલમાં લઈ આવ્યો. લઈ આવીને એને વિચાર કર્યો કે હવે શું કરું? આ તો સિંહનું બચ્ચું. હવે એને આપણે એને શું ખવડાવું, શું પીવડાવું? એને અખતરો કર્યો. એ માલમાંથી એને બકરાનું ગાડેણાનું દૂધ પીવડાયું. એમ કરતાં કરતાં એ દૂધ પીવા માંડી ગયું. દૂધ એને હદી ગયું. એમ કરતાં એ કરતાં મોટું થવા માંડ્યું. આ મોટું થતા થતા તો જેમ ઘેટણા ઠેકડા મારે એમ એ ફેરું મારવા માંડ્યું. મોટો થઈ ગયું. કદમાં મોટું થઈ ગયું. પછી સિંહ તો બકરાથી તો કદમાં તો મોટો થઈ જાય. દૂધ બોરો પીવા માંડ્યો. પછી મોટો થઈ ગયો. ઠેકડા મારે મજા કરે. માલ ફેરે હારી જાય. ફેરે ફેરે. હવે એક વખત એક જંગલનો સિંહ નીકળ્યો. એને જોયું તો જેમ બાજુમાં આવ્યો ને આ બકરાનો ટોળો ને એમાં સિંહ ભેગો ટુકડો તો એવડો બધો ભડકીને ભાગ્યો. એમાં સિંહે ભેગો ભાગ્યો. એ બધો ભેગો. આને વિચાર કર્યો આ શું કે સમજાતું નથી કાંઈ. કે મારી જાતનો સિંહ છે અને ભેગો ફરી ગયો અને એનાથી માલે ફરકતો નથી અને મારાથી બધો ભડક્યો અને આએ ફરક્યો ભેગો ભાગ્યો. હવે આનું કરું કે મને કેમક બારો કાઢું. એને એમ થયું ઠીક છે આગળ વાવ છે. એ વાવ ઉપર માલધારી પાણી ઉપર જશે. હું બધા પીને શાંતિથી બેસે ને તઈ એનો છાનો માનો પકડું. આમાં તો મેળ નહીં પડે. માલ બધો શાંતિથી બેઠો પાણી પીને તઈ એને પડે ઝડપ દઈને એને સિંહને ઝાલ્યો. જેવો ઝાલ્યો ને એને કીધું તું મારો નહીં કરતો સિંહ છો? તો હું સિંહ નથી, મોટો બકરો છું. હું મોટો બકરો છું. સિંહ મેં કાંઈ નથી. તું મને મૂકી દે. તો કે ના તું મોટો બકરો ને તું સિંહ છું. પછી ઢેહડીને પાણીની વાવ હતી એને લઈ ગયો અને બે સ્થિર પાણી હતું. હવા નથી. પાણી હલતું નતું. એટલે પાણીમાં આરીસાના વાર મોઢા બહેના દેખાણા. જોઈ લે તારામાં મારામાં કાંઈ ફરક છે? તો કે જોયું એને. તો ના ફરક તો કાંઈ નથી. કે આ તારું મારું મોઢું દેવાનું છે. હવે ઓલા માલમાં તારામાં ફરક પણ દેખાય તો કઈ તો છે કે. પછી એને હોંક મારતા શીખડાવી. એ સિંહ જે ત્રાળ પાડે એમ ત્રાળ શીખડાવી. પછી એને તાકાત શીખડાવી કે તું એક પંજો માર ને તો આ કેટલાય માલને તો એક થાપામાં તું મારી નાખે એટલી શક્તિ તારાની અંદર છે.
એમ કરી કરીને એનું જ્ઞાન એનામાં નાખ્યું અને અસલી સિંહે તો એને શીખડાયું કે આ માલથી એને બારો કાઢ્યો, એમને પોતાની જાતમાં લઈ ગયો ને કીધું તું સિંહ છો. એમ આપણે પણ પેલા મોટા બકરા જેવા જ હતા. આપણે કે ના હું જીવ છું, હું તો બચારો છું, હું દિન દુખીઓ છું, આવો છું તેવો છું. તો કે તું ભગવાનનો રૂપ છો? તો કે ના હું ભગવાનનો રૂપ કઈ નથી. અરે તું એ સંત જેવો ને જેવો છો, મારા હાથમાં જેવો? તો કે ના હું એવો છું જ નહીં. પણ એમ કરી કરીને સંતે એનું સ્વરૂપ બતાવ્યું અને આપણને એના જેવા કરી દીધા. તો આપણને જે ભાન થઈ ગયું કે ખરેખર સત્ય છે, આપણે ખોટા ફેરા ભરી ગયા હતા, આપણી બધી લાઈન જ ખોટી હતી, આપણે ખોટા ફેરા ચડી ગયા હતા. એટલે સંતોએ આપણને એમાંથી બહાર કાઢ્યા. એની બલિયારી છે કે આપણને આ માર્ગ બતાવ્યો, પોતાનું સ્વરૂપ ભાન બતાવ્યું. તમે વિચાર તો કરો કે આપણા સ્વરૂપની તાકાત જોવે, કેવી તાકાત છે. આપણા સંતોએ કેવા કામ કર્યા છે, વિચાર તો કરો તમે. તાકાત કેની તાકાત છે? શબ્દની, આ સ્મરણની. ધારે કરી શકે, જે ધારે જે બોલે એ થઈ જાય. તમે વિચાર કરો, એટલી બધી તાકાત આપણી અંદર તાકાત હતી, પણ આપણને ખબર નથી. આપણે મોટા બકરા થઈને ફરતા હતા. અને સિંહ, આપણે જેમ સિંહે એને બારો કાઢ્યો એમ આપણને સંતોએ આમાંથી 84માંથી આપણને બહાર કાઢ્યા અને આપણને રસ્તો બતાવ્યો. એમાં રસ્તો મળ્યા પછી હવે આપણે આ રસ્તે હાલવું જોઈએ. અને આપણે પણ હવે સિંહ બની બીજાને બહાર કાઢવા જોઈએ. આપણે કામ કરવું જોઈએ. આપણે જેમ 15 ભાઈઓનો આદેશ કર્યો ને, એ કામે લાગી ગયા છે. એમ બધાને પણ ધીરે ધીરે ગુરુ આદેશ કરે, આપણે કેટેગરી આવે ને એટલે આદેશ કરે. આપણા ભક્તિ વધવી જોઈએ, પેલું ભજન વધવું જોઈએ. આપણે ક્લિયર બની જાય એટલે ગુરુ મહારાજ કહે હવે તમે આ કામ કરી શકશો. એના માટે આ ભજન છે, આ સત્સંગ છે. સત્સંગમાં આપણે નહીં આવીએ તો એવા ક્યારે નહીં બની શકીએ. આપણે સત્સંગમાં નહીં આવીએ ને તો સત્સંગ સિવાય તો મેળ નહીં પડે. એકલું સ્મરણ ઘરે કરવાથી તમારી શક્તિ વધશે તો કરી, પણ બધી ખબર નહીં પડે. સત્સંગમાં જાશું ને તો આપણું મન કાબુમાં તો મન આવશે. એકાદે બેન આરાધના તો આપણે કરી છે, છતાં વળી પાછું સત્સંગ ન મળે તો મન બેસી જાય છે. ઘણે ઠકાણે સંતો ઉપદેશ આપે અને એ ધ્યાન પણ કરે, એમ કરતા કરીને સત્સંગ ન મળે ને તો એ ઢીલું પડી જાય મન, અને બધે ભજન ન કરવા દે, એને આડાહલી આવે. એના માટે આ સત્સંગનો જરૂર છે. સત્સંગમાં જવું અને ઘરે જઈને ભજન પણ કરવું. આપણું શ્રમણ છે એ તો ચૂકવું નહીં. 2 ટાઈમ છે ને આપણે એને તો ગમે આરાહન નહીં કરવાની, એને આડા તો એને આવવા નહીં દેવાની. આપણે બીજામાં આડા નથી આવી તો આમાં શું કામ આડા આવે? આપણે બીજામાં આડા નથી કરતા, કરી છે કે 5 પૈસા મળતા હોય તો નથી કરતા. કોઈ આડા કરે છે? શેમાંય નથી કરતા. એમ આપણો વાવણીનો સિઝનનો આડા નથી કરતા, આપણે હાયણામાં આડા નથી કરતા, ખેતરમાં માલ પડ્યો તો લીયામાં આડા નથી કરતા, કાંઈ બગડતું હોય. અને આમાં આપણે આડા કરી છે 20 મિનિટમાં. તો આપણે મનને ન સમજાવવું જોઈએ કે મન નખરા કરે છે, આ નથી કરવા દેતું. તો આપણે હજાક કરવું જોઈએ કે આ ખોટું નખરા કરે છે, સાચું નથી કરતું. 20 મિનિટ અડધા કલાકમાં શું તકલીફ પડે? એમાં શું પડે? પણ એ નખરા કરે છે, એને નખરા ના કરવા દેવા. આપણને એને હજાક કરીને એને બેઠું કરીને અને આપણે ભજનમાં લાગી જવું. એમ કરતા કરતા ભજનનો રસ ચાખી જશે તો પછી મન, કાલે વાત કરી હતી, પ્રમદીએ કરી હતી કે મન અમન બની જાય. નદીઓ જેમ સમુદ્રમાં હમાઈ જાય એમ મન આમાં હમાઈ જશે, પછી મન અમન બની જશે. પછી તો એને આના સિવાય રહી ના કે પછી આડા તો જાય. આળસ નિંદ્રા ઉડાડી, હમણાં ગાય છે ને વાણીમાં, આપણી આળસની નિંદ્રા ઉડી જાય. આપણને પીડ આપણને તળિયાન ખાધું પીધું કાંઈ ભાવે નહીં, ને નિંદ્રા ના આવે, રાતો કાઢી જાગીને આપણે કહીએ છીએ એવું બની જાય. પછી એવું બની જાય, એને હાલે જ ને એના સિવાય. પછી તો એની 4 કલાકની નિંદ્રા બની જાય. રાતને દિવસમાં 24 કલાકમાં 4 થી 5 કલાકની એની નિંદ્રા બની જાય. નિંદ્રા ઓછી થઈ જાય એની ઓટોમેટિક. 4 વાગે એટલે એને પરમાત્મા ખુદ ઉઠાડવા આવે. 4 વાગે બેઠો થઈ જાય, ઉઠી જાય, એને ઉઠાડી દે અને ઉઠી જાય. 12 વાગે આવું તો ત્યારે આપણે બેસી છીએ કે નથી બેઠા? 4 વાગે ઉઠી જાય, કેટલી નિંદર થઈ? 4 કલાકની થઈ ને. પછી કોઈની નિંદર આવે, કોઈને મારા જવાન ના પણ આવે. પૂરી 4 કલાકની નિંદરમાં આપણું શરીર પણ હસ્તપુષ્ટ હોય છે, બીમાર પડતું નથી, કાંઈ થતું નથી. શું કામ? આપણને ઉમંગ, જેમ ડોક્ટરને કેમ આખો દી બધો દોડે તો થાકતા નથી, એની આવક હોય છે, એમાં આપણે આમાં આવક થાય છે. એટલે આપણને સ્ફૂર્તિ મળે છે. આપણે સતની કમાઈ કરી છે ને એટલે સ્ફૂર્તિ મળે, રોગચાળો જાય. ખાલી 4 કલાક તો આપણે કાફી થઈ જાય. એટલે આપણે એવું ભજન કરવાનું છે. એવું ભજન આપણને અહીંયાથી મળે છે. એક આપણનો રસ્તો છે. આપણે એટલે તમને જો કેટલો પ્રેમ છે, કાંઈ બી તમે આવો છો આડા થતી નથી ને. ગામ બધું હોતું જો ક્યાં આવે, એને ખબર નથી ને, અજાણ છે. ઘણું શું એ અબૂજ અજાણ, એ અબૂજને અજાણ છે, એને ખબર નથી. તમને જાણકારી થઈ એટલે તમને હવે નિંદર ના આવે કે હાલો જઈએ, થોડુંક કાંક આપણે લઈ આવશું, કાંક આપણને આનંદ આવશે. એટલા માટે અને ગુરુ ઉપર તમને પ્રેમ છે, સંતો ઉપર પ્રેમ છે, એટલે તમે આવશો. એટલે આપણે સંતોને આ રસ્તા ઉપર પ્રેમ છે
અથાગ પ્રેમ છે એટલે આપણા બધાય સંતો પરમાત્માને પામી ગયા. અને આ પ્રેમથી પરમાત્માને પમાય. પરમાત્માને ઓળખવા માટે બીજો તો કોઈ રસ્તો છે નહીં. અંતર્મુખી થવું પડે. અંતર્મુખી થવાનું એ સાધન છે. અંતર્મુખી બહારમુખી તો જગત છે. બહારમુખી એટલે બહાર દોડે એને બહારમુખી કહેવાય. અંદર જોવે અંતર્મુખી કહેવાય. તો આપણે બધા અંતર્મુખી છીએ. અંતર્મુખી હોય ને એને પરમાત્મા સામેથી દર્શન આપે. પરમાત્માને ક્યાંક જવું તો છે, પણ જવું ક્યાં? કયા ઘટમાં જવું? જાગૃતિ હોય તો જાય ને, હુતા મળતામાં તો જાય નહીં. ક્યાં જાય પરમાત્મા? બધાના ઘટમાં બેઠો, પણ જાગૃતિ છે ને, જાગૃતિ પર જાગ્યા સોયનર અભય પદ પાયા, હુતાને જમે ખાયા. જાગ્યા સોયનર અભય પદ પાયા, એ અભય થઈ ગયા. હમણાં નથી બેને ગાયું ને, અભય થઈ જાઓ તમે. ભ્રમણા બધી જાય, ભ્રમણા તે પેલી ભ્રમણા ન જાય. તે પહેલા તો આપણે બધું કરવાના, બધે જવાના, બધે દોડવાના, હરિયું કાઢવાના. પણ આ બધી ભ્રમણા ત્યારે જાય કે સાચું સમજાય ત્યારે આપણે એમ તો મારા ગુરુની જેની ચરણે તો 68 તીરથ છે. હવે મારે દૂર જઈને શું કરવાનું છે? ગંગા જમના સરસ્વતી કાવેરી આ બધી આની અંદર સમાયેલું છે. તીર્થો બધા અહીંયા સમાયેલા છે. હવે મારે ક્યાં જવું? ક્યાંય જવાની જરૂર છે. ગુરુને પામી ગયા એટલે બધું મળી ગયું. એટલા માટે તમે બધા મહાભાગશાળી છો. અને આવો નવો પ્રેમ, આવો નવો ભાવ છેલ્લા શ્વાસ સુધી આપણે રાખવાનો છે. સંતો ઉપર ને વાણી ઉપર. સંતોને નમી મારા હરિને તો ગમી એમ કીધું છે. એટલા માટે સાધુ સંતોને આપણે નમવું જોઈએ. અને તો આપણે હરિને ગમી. હરિનું સ્વરૂપ એ જ સાધુઓ છે ને. સાચું સ્વરૂપ હરિનું સાધુઓ છે. મૂર્તિ સાચું સ્વરૂપ નથી. એ તો આપણે એના જેવો આકાર બનાવીને બેહારી છે. હા તો અસલી તો ચહેરો આ છે, સાધુઓ છે. સાધુ હરિના જીવન જેવા હોય છે. ભગવાનમાં સાધુમાં કોઈ અંતર હોતો નથી. એવા સાધુ હોય છે. એની આપણે સેવા કરી, એને ચરણે જઈ અને એમ કરતા કરતા આપણે એવા બની જાય. આપણે પાછું બનવાનું છે. એવા ને એવા રહી નથી જવાનું. આપણે એના જેવું થવાનું છે. આ બધા સંતો થતા ગયા એમ આપણે થઈ જાય. શેનાથી થાય? આવા સત્સંગથી. આવો સત્સંગ રોજ મળે. રોજ સત્સંગ મળે તો સવાય પડે વેરા. ગુરુ તો છે ને આપણને પોતાથી હવાએ બનાવે. અમારા શિષ્યને અમારા બધા બનાવવાના છે. અને બધાને બનાવવાના છે, એકને નહીં. બધાને હવાઈયા બનાવવાના છે, બની જાય. પારસમણીને આપણે વાત કરી કે લોઢાને સબે તો એ હોનો થાય. પારસમણી ન બને, પણ આ તો પોતે એના જીવન જેવા બનાવી દે. એટલે ગુરુ અધિક છે, સંતો અધિક છે. એટલા માટે આપણા રામ કૃષ્ણ બધાએ સંતોને સેવ્યા છે. સંતોની સેવા કર્યું. કૃષ્ણએ એના ગુરુના સાધુઓના પતરાવડા ઉપાડ્યા છે. રામે પણ વશિષ્ઠ મહારાજની એટલી સેવા કરી છે. આપણા જેટલા મહાવીર કયો, બુદ્ધ કયો, ઈસુ કયો, જેટલા ભગવાનો થઈ ગયા, રામદેવ પીર કયો, એ બધા પોતાના ગુરુને તન મન ધનથી સેવા કરી છે. અને બધાએ સેવા કરીને આમાંથી નીકળી ગયા છે. આપણે એમાંથી નીકળી જશું. જેટલા થઈ ગયા, હરિશ્ચંદ્રની હમણાં પરમદેવની વાત કરી હતી કે વેચાઈ ગયા ગુરુ માટે. આપણે વેચાવું નથી, પણ અંદરથી વેચાઈ જવું છે. આમ વેચાવાની જરૂર નથી. એની તો ત્યારે પરીક્ષા થતા. અત્યારે કળિયુગમાં પરીક્ષા ના કરે. કળિયુગમાં તો અત્યારે ખાલી નામ સમરથી મુક્તિ થઈ જાય. કળિયુગમાં ત્યારે કોઈની કોઈ પરીક્ષા નહીં કરે. આ કળિયુગની અંદર ખાલી નામ સમરથી તમારી પણ સાચું નામ મળવું જોઈએ. નામ મેં નામે ફરક. નામ તો ગણાય છે, પણ આપણે જે કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હોય, જાણે વહેલા કોઈ. આ નામને આપણે જાણી લઈ, એ નામનું ભજન કરી લઈ તો તમારો બેડો પાર. આ કળિયુગની અંદર આ નામ જેને મળી ગયું એ સમર્થની મુક્તિ. કાંઈ કરવાની જરૂર નથી. બીજા યુગમાં તો કેટલા બધા તાપ ને વ્રતો ને ઉપવાસો યજ્ઞો કેટલું બધું કરવું પડતું હતું. અત્યારે કળિયુગની અંદર નામ સમરણ ખાલી, પણ નામ સાચું મળવું જોઈએ. ગુરુ શબ્દ મળે એ નામ છે. કળિયુગની અંદર આ નામથી મુક્તિ થાય. 12 કરોડ બલિરાજા ત્યારે આ કળિયુગમાં 12 કરોડ ને તારવાના છે. બધાથી યુગ આ કળિયુગ સારો છે, ખરાબ નથી. એ તો જગતને નથી સમજાતો એટલે ખરાબ છે. આપણા માટે તો બહુ સારું છે. આપણે તો ભાગશાળી છીએ. કળિયુગમાં જન્મ થયો અને ગુરુ મળી ગયા. આમ તો સત્સંગી છે ને એને તો ગુરુ મળી જાય. કળિયુગમાં જે સંત જન્મે ને એ 33 કરોડમાં આવેલો કોઈ બી આવે ને તો એની પાછું એનો સંત બીજ પલટે નહીં. જગુ જાય એનંદ ઊંચ નીચ અવતરે થાય સંતનો સંત. એ તો સંત જ થવાનો છે. એટલે કળિયુગમાં અત્યારે જે સંતો આવ્યા ને બધા ભાગશાળી છે. આમાં ક્યાંય ભરશે નહીં. અત્યારે કળિયુગની અંદર કેવું બધું જો ગાલી રહ્યો ને એમાં બહુ ભરશે નહીં. ભરશે તો કેવા ખાલી દેખાવ પૂરતા, અંતરથી નહીં ભરે. દેખાવ પૂરતો તો બધા ભરવાનું છે. આપણે જે જેનું પાત્ર મળ્યું છે પાત્ર તો ભજવવાનું છે. માણસનો અવતાર દીધો, કોઈ બેન છો, કોઈ ભાઈ છો, ગમે તે હોય તો જે પાત્ર હોય ને આ બધા નાનપણથી પાત્ર હોય. પેલો નાનકો દીકરો હોય, પછી મોટો થાય ને કોઈ છોકરાનો બાપ થાય, કોઈ કાકો થાય ને કોઈનો મામો થાય, બેન હોય એમાંથી કાંક થાય ને બધું અલગ અલગ થાય ને. નામ કેટેગરી તો બધી ફરતી જાય ને એમ પાત્ર ભજવવાનું છે. પણ અંદરથી દૂર રહેવાનું છે, અંતરથી નોખું રહેવાનું છે. આપણને ગુરુ મળી ગયા પછી આપણે નોખા રહી શકીએ છીએ કે ના મારે આમાં નથી ભરવાનું,
આમાં રહેવું છે પણ ભરવાનું નથી, આમાં રહીને મારે કામ કરવાનું છે, ભરવાનું નથી. એટલે આપણે જગ વ્યવહાર કરે જગ જેસા અંતર સપના સંસાર, આ સૌ સપનું છે સંસાર છે આપણો, હમણાં નીકળી જશે. અહીંયા ફેરવું આટલાથી જ આપણે રહેવાનું છે. આપણું ભજન કરીને આપણે બહાર નીકળી જાઓ, એમાં બંધાવવાનું નથી. મારું કરીને બંધાઈ જાઓ તો તમે સમજ્યા નથી, તો આપણને સમજણ નથી, તો એ સમજણ આપણને અહીંયા મળે છે. ક્યાંય બંધાવવાનું નથી. અમે આટલું બધું કર્યું છતાં બંધાણા નથી, ક્યાંય બંધાણા નથી. અમારે જ્યારે ગુરુ મહારાજે જે અમારા વચનથી અમે બહાર નીકળ્યા નથી, અમે અમને કહેતા ગયા હતા કે અમે ગયા પછી તમારે કામ સંભાળવાનું છે. તો એ સમયમાં હું પંચાયતનો ઉપસરપંચ અને સહકારી મંડળીનો પ્રમુખ હતો. એ બધું કહેતા ગયા હતા, એમ ફટ દઈને જતા રહ્યા અને મેં બધું રાજીનામું દઈ દીધું, છોડી દીધું. અને તેથી અમે આમાં લાગ્યા છીએ. વ્યવહારિક કામ કરતા બધું અંતરથી બધું છૂટી ગયું. એ તો બધું છોડ્યું, પણ ધીરે ધીરે ઘરે છૂટી ગયું, ઘરના કામે છૂટી ગયા અને અહીંયા પહોંચી ગયા. જો એમ તમે પણ પહોંચી શકો છો. આ બધા સંતો અમન નીકળી ગયા છે, પણ એ તમારે કાયમનો અભ્યાસ રાખવો પડશે, સત્સંગનો જ અભ્યાસ રાખવો પડશે. પછી દેવાવાળો તો ક્યાં ડૂબરો છે? કીડીને કારણે હાથીને મણ દે તો સાધુ સંઘને આપણે સાધુ બન્યા એટલે ભૂખે થોડા મરાઈ ગયા. એ તો આપણી ઘણી વધારે સંભાળ છે, ગમે ત્યાંથી ઉપાડીને આપણને દેવાના છે. એટલા માટે એ ચિંતા છોડીને આપણે ભજન કરવાનું કે પછી હું આ સાધુ જેવું જીવન જીવી તો કાલે મારા છોકરાનું શું થશે? પણ છોકરા તારા નથી, કોઈ નથી, કોઈનો કોઈ નથી. એ તો એનો ભાગ લઈને આવ્યા છે, બધા પોતપોતાનો આવું ભાગ લઈને આવે. આપણે આપણો ભાગ લઈને આવે, એનો ભાગ લઈને આવે, એ પોતાનો ભાગ બનાવી લેશે. એના આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. એ બધું જ બની જાય છે 100%. આપણે એક માણસ હોય એને 3 કે 4 દીકરા હોય કે 2 દીકરા હોય, પછી તો એના કામ થઈ ગયા ને એના 4 દીકરા ના થઈ જાય, એના દીકરા ના થઈ જાય, એના મકાન બની જાય. આ બધા સુસ્તી વહી ત્યાં સુધીના બધાના ભગવાન મકાન ક્યાંમાંથી ગયો હતો? આ કરોડો મકાન ભગવાને ક્યાંમાંથી દીધા? બધા પોતપોતાને એ બધાના કર્મથી બંધાતા થાય. એને ખેતર મળે, વાડી મળે, દુકાન મળે, જે મળે તે એને ધંધો મળી જાય, બધું જ મળી જાય. આ સોચી નાખવાનું મળે છે કે નથી મળતું? બધાને મળતું જાય છે. એમાં આપણે વિશ્વાસ રાખીને આ બધું જ તમે વિચાર કરો કે જન્મ પહેલા માતાની ઓદરમાં દૂધની વ્યવસ્થા કોણે કરી? આ દાંત પહેલા ચાવણની વ્યવસ્થા કોણે કરી? આટલો બધો વિશ્વાસ આપણને ગુરુ કરાવે છે. આપણે આમ ખબર તો બધાને છે, પણ ભૂલી જાય છે. મને ખબર તો બધાને છે કે ભાઈ આપે તો બધાને ભગવાન કીડીને કારણે હાથીને માન બોલે છે, પણ વિશ્વાસ થોડો ઘટે છે. તો આપણે વિશ્વાસ મજબૂત કરવાનો છે. એવો વિશ્વાસ રાખીને આપણે ભજન કરશું ને તો બીજી શેની ચિંતા કરવાની બહુ જરૂર નથી. બધું આપે, અમને આપ્યું છે. અમે આ 25-30 વર્ષ ફરી ગયા તો એ અમારું હાલે જ ગાડું તો એ આપે. ક્યાંય કોઈ દી કાંઈ હાથ લાંબો નથી કરવા જતો. આ બધું ફર્સ્ટ ક્લાસ હાલે રહ્યું, આનંદથી જીવી, મોજથી. કેટલું બધું સુખ સાહેબી મળી રહી જોવો તો બધું મળે. એમ આપણે એના ઉપર વિશ્વાસ રાખીને આપણું ભજન છોડવું ન જોઈએ. એમાં આપણી આ સત્સંગની શાળા છે અને આપણે ખૂબ મોટો વિશાળ બનાવવાનો છે. આશ્રમને છે ને વિશાળ, આમાં લાખો માણસનો સુધારો આપણે કરવાનો છે. એક બેનો નહીં, લાખોનો. એટલે લાખ ભેગા નહીં આવે. કોઈ દી 1 આવશે, કોઈ દી 2 આવશે, કોઈ દી 5 આવશે, કોઈ દી 25 આવશે. વટે માર્ગેથી 12 ગામથી સગા વાલા કુટુંબ કબીલા કોઈને કોઈ લઈને આવશે. એમાં આપણે આમને આપણે તારતા જવાનું છે. અમે તાર્યા, હવે તમે તારો, પછી તમારા શિષ્યો તારશે. અમને તારતા અને તો મહાન બનાવવાનું છે. એટલે આ રસ્તો આપણો મોટો કરવાનો છે. એટલા માટે કળિયુગની અંદર 12 કરોડ તારવાના છે. આ કળિયુગમાં વધારે તરશે કે ભાઈ આ કળિયુગમાં દાવી ભક્તિ ન થાય એમ ક્યારે બોલજો નહીં. જગત ભલે બોલે, આપણે નહીં બોલવાનું. આપણે તો આ કામ કરવાનું છે. થઈ શકશે એમ કરતા કળિયુગનો અંત આવશે. સતયુગ આપણે જ કરવાનો છે. તમારા જેવાના હાથે સતયુગ થશે, કોડિયાથી નહીં થાય. સતયુગની સ્થાપના કરવી હશે ને તો તમારા જેવા ખપશે. સતયુગની સ્થાપના એ કરી શકશે. કુડિયા બધા નીકળી જશે ને સતયુગનો આખો સ્થાપના થશે. એમાંથી પછી બધો આરામ સાચામાંથી સાચા થાય, કોડાના કોડા થાય. પાંડવો કરોડની લડાઈ શા માટે થઈ? કોડિયાને બધાને મરાયા કે કોડાના કોડા થાય, એને બધાને મારી નાખ્યા. હવે સાચાના તમારા સાચા થશે બધા. એમ કળિયુગનો અંત તો ત્યારથી છે. તો હવે તો હાવ એન્ડ આવી ગયો છે. હવે આપણે મહેનત કરીને આપણું આ બધું કામ વેગ આપણે કરવાનું છે. એટલે પ્રેમથી આવી રીતે સત્સંગમાં આવજો, ભજન કરજો, તમારું ભજન વધારજો. ક્યારે કોઈના કહેવાથી બેહી નહીં જવાનું, નહતી નહીં જવાનું. આપણું ભજન વધારે ને વધારે થાય એવી કોશિશ આપણે કળિયુગમાં કરવાની છે. કળિયુગ ખરાબ નથી, એ તો વર્ણન કરે ભલે કરે, આપણે નથી કરવાનું. આ કળિયુગની અંદરથી જ બધા આપણે કામ કરવાના. 4 યુગ તો પહેલા કેટલી વાર વહી ગયા, આ પહેલી વાર નથી આવ્યો કળિયુગ. આવા તો અસંખ્ય યુગ નીકળી ગયા છે. હવે એમ ન ધારતા કે આ પહેલી વારનો જ કળિયુગ આવ્યો છે. આવા તો કેટલાય યુગો નીકળી ગયા. એમાં આપણે ફરેલા છીએ, પહેલાય ફરેલા છીએ અને હજી ફરવાનું છે પાછું. જુગો આપણે આવવાનું હોય છે. એટલે આપણે મનને મજબૂત કરીને, સદગુરુને અર્પણ કરીને, મન સ્થિર રાખીને ભજન કરવાનું અને બીજાને શીખડાવવાનું કે ભાઈ આ મારે સહેલો છે, સારો છે અને આનાથી મુક્તિ થાય.